તાલુકાની જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. આમાં છોટાઉદેપુર તાલુકાના કુલ 26 ચૂંટાયેલ સભ્યો છે. આમાંથી 13 સભ્યો આજે હાજર હતા પ્રથમ મીટિંગમાં. આ ચૂંટણીમાં રમેશભાઈ ભૂસિંગભાઈ રાઠવાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે અને સુરજીભાઈ કંદુભાઈ રાઠવાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે. હું ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરી હતી ત્યારે હું ચૂંટાઈ આવ્યો છું અને અમારા ઉપપ્રમુખ તરીકે સુરજીભાઈ કંદુભાઈ રાઠવા પણ ચૂંટાયા છે અને અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને અમારા લોકપ્રિય સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્યશ્રી, સંગઠનના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા તેમજ તમામ કાર્યકર્તાઓને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીની છોટાઉદેપુર તાલુકા પંચાયત બોડી બેસી છે ત્યારે અમે લોકોના દરેક કામોની અંદર અમે દોડતા રહીશું અને છોટાઉદેપુર તાલુકા પંચાયતના ગામોની અંદર વિકાસની દ્રષ્ટિએ આગળ વધીશું. વસ્તુ ભારત માતા કી જય. અમે ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યો હાજર રહ્યા હતા. એ અમને કોઈ ખબર નહીં. ના, કોઈ નહીં આવ્યું. ના અમે કોઈ ખબર નહીં.